નવું કાંઈક હટકે ફક્ત ને ફક્ત તમારા માટે વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે તૈયાર થઈ ગયા છીએ વાપસ રોજની જેમ આવી. આજે પણ આપણે તૈયાર થઈ ગયા છીએ એન્ડ જવાનું છે ઓર્ડરમાં સામાન ભરવા માટે હલ્દીનો. અત્યારે આપણે બાઇક લઈને નીકળીએ ટેમ્પો લેવા. સામાન ભરવા આવ્યા હતા હલ્દીનો. હજી અડધા ફ્લાવર ભરવાના બાકી છે. જે આપણે પરમ દિવસે હલ્દીનો સેટઅપ કર્યો હતો એનો પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. બધો સામાન હવે ભરી લેવી. અહીંથી જવાનું છે શિવાંશ ફાર્મમાં. આ સેમ હલ્દીનું સેટઅપ લગાડવા માટે. તો મળીએ ત્યારે શિવાંશ માધુ ફાર્મમાં ટેમ્પો લઈને પહોંચી ગયા છીએ. હવે આ ગોડાઉનમાં સામાન બધો ખાલી કરવાનો છે. આખો ફ્લાવર કાર્નિવલનો ભરેલો છે. હવે પહેલાં ફ્લાવર અહીંથી ખાલી કરી લઈએ અને અહીંથી જઈએ આગળ. હા ભાઈ 4 નોઝલ વાળો બે નોઝલ વાળો તો છે જ ને. આપણે માધવ ફાર્મમાં પહોંચી ગયા છીએ એન્ડ અહીં આપણે 2 મંડપ મુહૂર્તના સેટઅપ ઓલરેડી ચાલુ છે લગાડવાના. અહીંયા લાઈવ સાઉન્ડ રાતે નું સેટઅપ ઓલરેડી લાગી ગયું છે. આપણા સેટઅપ એક લાગી ગયું છે મંડપ મુહૂર્તનું ને એક બાકી છે. એ લગાડ્યા પછી આપણે હલ્દીનું ખાલી કરવાનું છે. તમને બતાવું સેટઅપ. જોઈ શકો તમે મંડપ મુહૂર્તનું સેટઅપ છે. આ લગાડ્યા પછી બાજુના ડોમમાં બીજું સેટઅપ છે. આ કમ્પ્લીટ કરીને આખું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે મંડપ મુહૂર્તનું. જોઈ લો તમે બીજું સેટઅપ દેખાડું. રેડી થઈ ગયું છે. આખું બીજું સેટઅપ છે. મંડપ મુહૂર્ત માટેનું બીજું સેટઅપ રેડી છે. અહીંયા બધું સેટઅપ લાગી ગયું છે. હવે સામાન ભરી લીધો ટેમ્પામાં. અહીંથી જઈએ આપણે આપણા સેટઅપ પર. હવે આપણે અહીંથી જશું દીપેશ એમની પાસે. ત્યાંથી જઈને આપણે આગળ નેક્સ્ટ ઓર્ડરમાં જવા માટે નીકળીએ. તો આપણે અત્યારે સ્પોટ પર આવી ગયા છે, લોકેશન પર. આ પ્રોગ્રામ છે રાતનો અને આપણે અહીંયા મશીનરી લાગી ગઈ છે. CO2 જેટ, સ્પાર્કલ ઓલી બાજુ પણ સેમ સેટઅપ લગાડ્યું છે. અત્યારે આપણે આમાં CO2માં બધું ફિટિંગ કરશું. ડૉક્ટર પણ એનું કામ ચાલુ કરી દીધું છે. દર્દીને જોવે છે બધું વાયરિંગ દે છે. મળીએ આપણે સેટઅપને કમ્પ્લીટ કરી આપીએ. આપણે દરેક વસ્તુ સેટ કરી દીધી છે અને હવે આપણે વાટ જોઈને બેઠા છીએ કે ક્યારે હવે પરફોર્મન્સ ચાલુ થાય, પ્રોગ્રામ ક્યાં ચાલુ થાય. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે પ્રોગ્રામ ધ્રુવ ટેલરનો છે. હા બધું થઈ ગયું. હા બધું રેડી. ચાલો મારી સાથે. હાલો હાલો જય શિવ શંકર. સોમનાથ મહાદેવ